થોડાક વારમાં રહીને બધા ડબલ થઈને આવશે પાણીપુરી ખાવા ઉભા બધા. તો આપણી એમટીએસ બસ આવી ગઈ છે. વઢો ના ઉસકો વઢો ડાટો એને ડાટો પાણી બોટલ. હેલો ભલે સત્યા હેલો. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો લાસ્ટ વ્લોગમાં તમે જોયો હશે આપણા અહીંયા સતપંથ પ્રેરણાપીઠ પીરાણા તીર્થધામ અમદાવાદ આપણે આવ્યા હતા સંઘના હમૈયા કર્યા બધું. તો બસ આપણે 2 દિવસ અહીંયા રોકાણા હતા. તો હવે જઈ રહ્યા પાછા આપણે કચ્છમાં રિટર્ન. આપણે આપણો થેલો પેક કરી દઈ પછી નીકળી હાલો. બીજા આપણા રૂમમાં 2 જણા છે, દર્શન અને દેવ. એ હવે અહીંયા રોકાનાર છે, આ રૂમની દેખભાળ કરશે અને બધું આ સાફ સૂફ કરી નાખ્યો રૂમ પછી જજો. તો ગાઈસ આપણે પેલું જવાનું છે અહીંયાથી ગીતા મંદિર. ત્યાંથી આપણી બસ છે રાતના કંઈક 8 વાગે બસ છે. તો અહીંયા જશું બસમાં ભાઈ જૂની યાદ તાજી થઈ જશે આપણી. જ્યારે અમદાવાદ આપણે જોબ કરતા ને તો એમ જ બસમાં જતા અને મજા આવશે. રિક્ષામાં અહીંયા જશું બસમાં જઈ રહ્યા કે જોઈએ હવે એ જોજો આગળ બ્લોગમાં મજા આવી જશે. રેડી છે. અરે આ હુતા પડ્યા ભેણ્યા અમને ઓમ રેડી કરાયા ભેણ્યા. અમે આ થેલા પેલા ખાલી બોસી આવ્યા છે તમે હજી રેડી નથી થયા. તો ગાઈસ જો બધા રેડી થઈ ગયા હાલો. તો આ જો છોરાઓ જો છોરાનો એક થેલો, આ છોરાનો એક થેલો, ઓ છોરાનો એક થેલો, આનો એક થેલો. કાંઈ પીડાય નહીં હે. થોડાક વારમાં રહીને બધા ડબલ થઈને આવશે. તો ગાઈસ જો આપણે આયા રિસેપ્શન એરિયામાં આપણા રૂમની ચાવી દેવા માટે. તો અહીંયા બધા એ જ જો બધા થેલા ખડીને રિટર્ન જ જાય. બધા ચાવી જમા કરવા આવ્યા. તો શું આ પ્રોગ્રામ પૂરો થઈ ગયો ને બધા હવે જાય સીધા ઘરે. બાય ક્યાં ટાઈમ આવી ગયું છે તીર્થધામ પ્રેરણાપીઠને. તો ગાઈસ જો આટલા જણા આવી ગયા. આપણે જવાનું છે બસમાં જવાનું હોય રિક્ષામાં બસ આવે રહી ને. આ 2 જણા મોકલાવા આવ્યા છે ભાઈ, આપણે ભેગા નથી હાલતા. જો હમણાં આપણે પાણીપુરી ખાવા ઉભા બધા. થોડોક નાસ્તો કરી લે. આપણી એમટીએસ બસ આવી ગઈ છે. હાલો યાપાડે આવી ગયા. પાણીપુરી ખાતા બસ આવી ભાઈ. ભાઈ શું આપણે બસમાં વહી ગયા, જેમ તેમ કરીને બસ મળી ગઈ. આયો ગોઠવાઈ ગઈ તો એક આને સીટ મળી ગઈ ઉદે, બીજા બધા ઉભા આપણે પાછળ. હાલો ઉલાબે ક્યાં આગળ દસ્યો ને દેવલો. ઉલાબેન ઉતારજે. હલો ગીતા મંદિર આવી ગયા આપણે. તો ગાઈસ આપણે પહોંચ્યા ગીતા મંદિર ને ભાઈ જેમ તેમ એવા પહોંચ્યા બસમાં એટલી ભીડ થઈ ગઈ હતી. બસ આપણે પહોંચ્યા અહીંયા. હવે કંઈક નાસ્તા પાણીનું વિચારી. વઢો ઉસકો વઢો વઢો ના ઉસકો વઢો ડાટો એને ડાટો વિડીયો મેં આ જાવ કે. તો ગાઈસ આવી ગયા આપણે અહીંયા. થોડુંક નાસ્તા જેવું કરી લઈએ આપણે પછી જઈ બસ સ્ટેશનની અંદર. ગીતા મંદિર તો પહોંચ્યા આપણે. તો નાસ્તા જે આપણે મંગાવ્યું થોડું હલકું ને આપણે જવાવાળા જો 1 2 ને 3 ને હું 4 જણા જઈ આવે. આપણે મોકલાવા આવ્યા ખાવા આવ્યા અને ખાવા આવ્યા એ છે ગાઈસ. જો આપણે પહેલાં મંગાવ્યા શેજવાન રાઈસ, તો એ ટ્રાય કરી કહેવાય. આપણે જે રાઈસ મંગાવી છત્તાય નીકળી છત્તારી હતી ભાઈ, એટલે આખાર નથી એટલા માટે કહીને પાછી મૂકી દીધી ભાઈ. બધા ટેસ્ટ કરી એમાં ઉદ્યોગ પાછી લઈ જાઓ, ખાપે નહીં યાર આ વસ્તુ. મંગાવી હવે જઈ રહ્યા બીજે ભાઈ, મજા નથી આ ગાઈસ. આપણે ત્યાં જમવાની મજા ના આવી પણ જોઈ બીજે ક્યાં જઈ રહ્યા ને આપણા ભેગા પેલું ને એ હાલે રહ્યા. આપણી જ બસમાં એની સીટ ટિકિટ એમ એ આવે રહી બસ સ્ટેશન હમણાં. હવે આપણે વડાપાઉં ટ્રાય કરી રહ્યા. વડાપાઉં કેવું હતું? વડાપાઉં તો આખર જ છે કારણ કે બધા ખાવાનું ચાલુ કરી નાખ્યું એટલે. તો ગાઈસ જો પાછા અહીંયા પાણીપુરી આપણે ખાઈ રહ્યા. ભલે આપણે નથી ખાતા, આ બધા ખાઈ રહ્યા. ઉમાં રહી ગઈ હતી ને બસ આવી ગઈ હતી, તકર થઈ ગઈ હતી એટલે અહીંયા પૂરી કરી નાખો બરોબર. આપણે યાર મન ઉડી ગયું યાર, આ આઈટમ ખરાબ આવી ગઈ ને પહેલાં તો બને હવે મન નથી થતું ખાવાનું ભાઈ. તો આપણે ટ્રાય કરીએ શું કહેવાય લીંબુ સોડાને ટ્રાય કરી. ગાઈસ જો અમે ચાંદામાં દેખાડ્યા શુક્રવારી બીજના ચંદ્ર ભાઈ. તો ગાઈસ હવે ટ્રાય કરી આપણે લીંબુ શરબત સોડા, લીંબુ સોડા. આ બીજી આવી દર્શનની. હા ફટાકડા કેવા ફૂટે રહ્યા. તો ગાઈસ જો આપણે આવી ગયા અંદર ગીતા મંદિર બસ સ્ટોપની અંદર. ક્યાં સુધી બસ સ્ટેશને? ઓય આપણું લાગશે કેમ હે? આપણું લાગશે કેમ બસ છે આગળ ઉપાય. ઓય આ શું કણી આવરો દેવ? બસ સ્ટેશન ઓળખે મળી ગયા બેટા. બધા પીરાણાથી છૂટા થયા છે મંદિરેથી. ધીમે ધીમે માણસોમાં વધારો જ થતો યાર ભાઈ. એક ને એક ઓળખીતા આવતા જ જાય ભણ્યા. હા મૂકો એ બીજાને મળવાની વારી દો હાલો.
ક્યાંય દેખાણી જ નહીં પેલું તો આપણે આવશો પટેલ મળવા કે તમે પેલું તો દેખાણ જ નહીં આમાં ક્યાં ગયા હતા નહીં આપણી બસ આવી ગઈ જો દેગામ ભુજ નખત્રાણા હાલો 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 તો ગાઈસ આપણે સીટ મળી ગઈ આપણે થેલા પહેલા બધું રાખી દીધું હોય આપણે બેસી ગયા અહીંયા હું ને ઉદો બેઠા ઉપર આપણે વાય છેલ્લે પંકજ ને સત્ય હોય તો ગાઈસ બસ આપણે મસ્ત મજાની સીટે મળી ગઈ થેલા પહેલા રાખી દીધા બધા ગોઠવી દીધા અહીંયા સામે થેલા ને આપણા બૂટ ને બધું રાખી દીધું હોય તો સવારના કેટલા વાગે પહોંચશું આપણે સવારના 5-6 વાગે આપણે પહોંચી જશું આપણા ઘરે ને આજ રાત્રે આપણા ગામમાં એટલે કે નવી મંજિલમાં જે આપણા હનુમાન મંદિરનો પ્રોગ્રામ છે ને 5મા મહિનામાં એના માટે કંકોત્રી લેખનનો પ્રોગ્રામ છે ભાઈ એ જોરદાર સારી રીતે કર્યો એમ બધા ગામના ભેગા થશે સમાજવાડીમાં સારી રીતે એવું ડેકોરેશન કર્યું હોય બધું પણ આપણે એમાં જઈ નથી શક્યા કારણ કે આપણે અહીંયા અમદાવાદ આવ્યા હતા અમે એમાં તો રહી ગયા પણ વાંધો નહીં કંઈક સારું થવાનું હશે બસમાં એટલા માટે બસમાં એમ આપણે વિડીયો હમણાં આવેલા વોટ્સઅપમાં ને ગ્રુપમાં ને એટલે જોઈ રહ્યા આપણે કે સારું એવું ડેકોરેશન કર્યું એમ પણ વાંધો નહીં ઉમાં જઈને બધાને પૂછશું જોશું વિડીયોઝ આવશે એ બધા જોઈશું એમ પાણી બોટલ ને હા 20 રૂપિયા સ્કેનર લાવો હા આવ્યો કોણ શું કરું નીચે આવીને વળી બૂટ પહેરવીને એટલે લેટ તો થઈ ગયા હવે શું કરે લેટ છે નો લેટ યાર હમણાં ફોટા વિડીયો આવેલા હનુમાન દાદાને યાર ઘા સહન ન થતા ઘા તો સહન કરવો પડે ભાઈ આમલો મેદાન ને પડ્યો યાર વાહ ડાયરો ચાલુ કરવા જેવો હો હેલો ભલે સત્યા હાલો આ ભાઈ એકલો નહીં થઈ રહે ને તાર ભાઈબંધ પછી ક્યાં ગયો ઓય એકલો નહીં થઈ રહે ને એકલો ભાઈ તો ગઈ સારું હવે થોડી વાર આપણું ગામ આવી જશે હવે હાલો મંજલ આમ એરા ભલે ઠીએ જે ભલા નખાતાણા હું તો ન રહ્યા તો ગઈશ નાહી ધોઈને થઈ ગયા અહીં ફ્રેશ આવીને થોડીક વાર આપણે સૂઈ ગયા હતા આરામ કરતા હતા પછી આવી નાહી ધોઈ થઈ ગયા ફ્રેશ નાસ્તો બાસ્તો કરી ને હમણાં આવ્યા હતા આપણે આપણા ટેરેસ ઉપર છત ઉપર રાબનો ડબ્બો મૂકવા માટે કારણ કે ઘરે રાબ પીવા મળશે એટલે ડબ્બો રાખી દીધો હોય તો ગઈશ હવે જઈ રહ્યા આપણે વાડીએ ડ્રેગન ફ્રૂટવાળી વાડી ત્યાં કાંઈ તરબૂચ છે ને જોતા આવી 2-3 દિવસ થઈ ગયા આપણે ગયા નથી અમદાવાદ ગયા હતા ને પછી તો જોતા આવી કેટલા મોટા થયા તો મારતા આવી ચાલો વાડે થોડાક કપાવા જેવા થઈ ગયા એવું લાગેલું પણ થોડાક વધારે ને એ સારા લાગેલા તો શું સાઈડમાંથી આપણે સેટ કરાવી નાખી બાકી ઉપર થોડાક લાંબા જ રહેવા દઈ બસ પૂછ્યા અહીં જો વાડીએ ને આ જો કાળીંગા દેખાડા જોરદાર સારી એવી સાઈઝ થઈ ગઈ મોટી ભાઈ આયરો નીચે બીજા ને વાતાવરણ જો વરસાદ જેવું થઈ ગયું ભાઈ વરસાદ આવશે એવું લાગેલું અંતર થઈ ગયું છે અહીંયાથી લઈ આખા પટ્ટામાં અહીંયાથી આમ આખામાં આપણે પ્રેરણાપીઠ હતા ને તો અહીંયા વાવાઝોડું આવ્યું હતું તે દિવસે કે અહીંયા રાતે વરસાદ તો પડ્યો હતો અહીંયા થોડો ને હમણાં અંધાર જેવું થઈ ગયું ફૂલ એકદમ આવું વાતાવરણ થઈ ગયું ને ગાડી આકલવાની મજા આવે રહી શું જોરદાર ઠંડી હવા આવે રહી આ વાતાવરણમાં ગાડી લઈને ફરવાની મજા આવે ભાઈ તો ગઈસ આવી ગયા વાડીએથી ઘરે તો બસ બ્લોગને અહીંયા જ પૂરું કરી જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બ્લોગ હવે પાછા રેગ્યુલર આવશે એમ એક દિવસમાં નેટવર્કની આપણે પ્રોબ્લેમ હતી એટલા માટે નહોતું આવ્યું હવે આવશે રેગ્યુલર એમ તો બ્લોગને અહીંયા જ પૂરો કરી જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય